સર, અત્યારે બાયોપ્સી વિશે ઘણી બધી ગેરમાન્યતાઓ છે, તો તમે કઈ ગેરમાન્યતા દૂર કરવા માંગશો? સૌ પહેલી ગેરમાન્યતા એવી છે કે સીટી સ્કેનમાં તો કેન્સર બતાવે જ છે, તો હવે બાયોપ્સીની શું જરૂર? કેન્સરનું 100% નિદાન બાયોપ્સી સિવાય શક્ય નથી. ઘણી વખત સીટી સ્કેનમાં કેન્સર બતાવતું હોય છે, પણ જ્યારે બાયોપ્સી કરીએ ત્યારે એમાં સાર્કોઇડોસિસ કે ટીબી જેવી સાદી બીમારી નીકળતી હોય છે, જે સાદી દવાથી મટી શકતી હોય છે. બીજી ગેરમાન્યતા એવી છે કે બાયોપ્સી એક ખૂબ જ ખતરનાક પ્રોસિજર છે અને એમાં બહુ બ્લીડિંગ થાય છે. તો એ ધારણા બિલકુલ ખોટી છે. હવેની આધુનિક ટેકનોલોજીમાં દર્દીને બિલકુલ દુખાવો પણ થતો નથી અને રક્તસ્રાવ પણ થતો નથી. અમુક એવી જગ્યા હોય કે જ્યાં એમને બ્લીડિંગનો ચાન્સ હોય તો ડોક્ટર તમને પહેલેથી જણાવતા હોય છે કે આમાં થોડો રિસ્ક છે, પણ તમે મનથી એવું ધારી લો કે આમાં દરેક બાયોપ્સીમાં રિસ્ક છે અને ના કરાવો તો તમે તમારા નિદાન અને સારવારથી દૂર ભાગો છો. જે ગેરમાન્યતા છે બાયોપ્સી વિશે એ એવી છે કે બાયોપ્સી કરાવવાથી કેન્સર ફેલાઈ જાય છે. આ વસ્તુ પણ ખોટી છે. બાયોપ્સી વગર કોઈ પણ કેન્સરની સારવાર સ્ટાર્ટ કરાવવી ના જોઈએ. બાયોપ્સી જો સ્ટાન્ડર્ડ પ્રોટોકોલથી અને સ્ટાન્ડર્ડ નીડલથી કરવામાં આવે તો કેન્સર ફેલાવાનો ખતરો રહેતો નથી. હવે તમે સમજો, બાયોપ્સી એક એવી પદ્ધતિ છે કે જેમાં જે ગાંઠ હોય કે ચાંદુ હોય એમાંથી અમુક ભાગ સેમ્પલિંગ માટે ટેસ્ટ કરવામાં આવે છે. ઘણી વખત એ જગ્યા એવી હોય કે સચોટ રીતે સેમ્પલ ના આવે, અથવા તો એ જગ્યા એવી હોય કે એટલી જગ્યામાં કેન્સરના કણો નથી પણ બીજી જગ્યામાં છે, તો તમને ફરીથી બાયોપ્સી લેવા માટે ડોક્ટર સજેસ્ટ કરતા હોય છે, અથવા તો EUS કરીને તપાસ છે એમાંથી તપાસ કરવાનું કહેતા હોય છે કે બ્રશ સાઇટોલોજી જે બીજી પ્રક્રિયા છે તે કરવાનું કહેતા હોય. આ વિડીયોનો હેતુ એટલો છે કે તમે તમારા ચોક્કસ નિદાનથી ખોટી ગેરમાન્યતાને લીધે દૂર ન ભાગો, તમારી બીક દૂર કરો અને જ્યારે ડોક્ટર કહે કે બાયોપ્સીની જરૂર છે ત્યારે કરાવો, તો તમારું સચોટ અને સાચું નિદાન અને સારવાર થઈ શકે.